હેલો ફ્રેન્ડ્સ, સ્વાદવાળી રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ઘરમાં નાના મોટા બધાના જ ફેવરેટ છોલે। આજે આપણે ઓછા તેલમાં જલ્દીથી પ્રેશર કુકરમાં છોલે બનાવીશું। છોલે બનાવવા માટે સૌપ્રથમ આપણે 7થી 8 કલાક પલાળેલા છોલે લઈશું પ્રેશર કુકરમાં। પછી તેમાં 3 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 મીડિયમ સાઇઝના ટમેટાં અને 2 લીલા મરચાંના મોટા ટુકડા કરીને પ્રેશર કુકરમાં ઉમેરીશું। અને પછી ખડા મસાલા ઉમેરીશું। ખડા મસાલામાં આપણે 2 તજ, 2 લવિંગ, 2 ઇલાયચી, 1 તમાલપત્ર ઉમેરીશું અને એક કોટનના કપડામાં ચાય પત્તીને બાંધીને પોટલી બનાવીશું અને એ પોટલીને પ્રેશર કુકરમાં મૂકીશું। અને પછી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને છોલે ડૂબે એટલું પાણી ઉમેરીને પ્રેશર કુકરને 5થી 6 વિસલ સુધી ધીમી આંચ પર ગેસ પર મૂકીશું। મારા કુકરમાં 5થી 6 વિસલમાં છોલે બફાઈ જશે। તમે તમારા કુકર પ્રમાણે ઓછી કે વધુ સીટી કરી શકો છો। 5થી 6 વિસલ પછી છોલે બફાઈ જશે અને હું પ્રેશર કુકર ઓપન કરીને એકવાર ચેક કરી લઈશ। તમે જોઈ શકો છો કે છોલે બફાઈ ગયા છે। હવે પ્રેશર કુકરમાંથી આપણે ઉમેરેલા ખડા મસાલાને નીકાળી લઈશું અને ચાયની પોટલીને પણ નીકાળી લઈશું। ટમાટરના છિલકાને પણ આપણે નીકાળી લઈશું કેમ કે ટમેટાના છિલકા ગળતા નથી અને ખાતા સમયે મોઢામાં આવશે તો આપણને ખાવાની મજા નહીં આવશે। હવે છોલેને મિક્સ કરી લઈશું અને આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું। છોલેની ગ્રેવીને થીક કરવા માટે આપણે થોડા છોલેને ચમચીની મદદથી મેશ કરીને ઉમેરીશું જેથી ગ્રેવી થીક થાય અને ગ્રેવી થીક હશે તો ખાવાની પણ મજા આવશે। તમે જોઈ શકો છો આપણા છોલે સારી રીતે બફાઈ ગયા છે। હવે આપણે છોલેમાં મસાલા એડ કરીશું। તો સૌપ્રથમ 2 ચમચ લાલ મરચું પાવડર ઉમેરીશું, 2 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી છોલે મસાલા ઉમેરીશું। મીઠું તમે તમારા સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો। હવે છોલેને મિક્સ કરીને થોડીવાર ઉકળવા દઈશું। જ્યાં સુધી છોલે ઉકળે છે ત્યાં સુધી આપણે વઘારની તૈયારી કરીએ। તો વઘાર પેનમાં તેલ ગરમ કરીશું અને એમાં 1 ચમચી આખું જીરું ઉમેરીશું અને 2 લીલા મરચાંના ટુકડા ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું અને આ વઘારને આપણે ઉકળતા છોલેમાં ઉમેરીશું। પછી ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। તો તૈયાર છે આપણા ગરમા ગરમ છોલે। તો તમે આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।